વાહ, અસુરોનો વધ કરનારી, પતઈ રાજાનો પરચો પૂરનારી મહાકાળી. બોલો મહાકાળી માત કી જય. હે બા કારકામાં ભલું કરજે અને મને માફ કરજે. હું યમદેવને પાપ કરાવવા લાયો છું. તુચ્છ પકાપ, આ તીક્ષ્ણ અવાજ શેનો છે? અરે પ્રભુ, અમારા પૃથ્વી લોક ઉપર મંદિરમાં જઈએ ને એટલે ભગવાનને રાજી કરવા માટે ઘંટ વગાડ્યા. એ ભાઈ ઘંટ વગાડે છે, એને થોડોક વધારે વગાડ્યો જોરથી. એટલે આ અવાજથી દેવ કે દેવી રાજી નહીં, નારાજ થાય. પણ પ્રભુ, હવે અમને પૃથ્વી લોક વાળાને ખબર નહીં. અમે તો અમારે આમ ભાવ હોય એવું બધું અમે કરીએ છીએ. આ કોઈ ઘંટ વગાડે, કોઈ તાલી પાડે, આ બધું કરે, એવું બધું એટલે કરીએ. કોણ છે તુચ્છ મનુષ્ય? અરે પ્રભુ, આ તો એ તુચ્છ મનુષ્ય છે જે થોડી વાર પહેલા તમારી જોડે ઝઘડો કરતો. એટલે આ બહુરૂપી વાળો તો જ્યાં ત્યાં નડતા નડતા કમ દર્શન કરો છો. પ્રભુ પડ્યા ના, અમે યમલોકના અમારા મખમલના સિંહાસન પર બિરાજમાન છીએ. પણ પ્રભુ, પેલો ધક્કો વાગ્યા પછી મને જ એવું લાગે છે કે તમારું મખ અને મલ બે અલગ પડી ગયું છે. ચૂપ, તુચ્છ પકાપ. દેખાય છે કે અમે ચક્કર ખરે પડ્યા છીએ તે ફાલતુ પ્રશ્ન પૂછે છે.